ની ભવાય. હાલો. હા સંજય છો હતો ચો આય રે ભાઈ, આ ઘેર હતો બોલ. થોડી પૈસાની જરૂર હતી તો વાજે પૈસાની જરૂર છે? ઓવે. ઓ પડ્યા હું કેટલા જોઉં કે? અરે આ 10,000 ની જરૂર હતી. 10,000 રૂપિયા? હા અલે ઓય 10,000 રૂપિયા જોયે 10 વર્ષ થયો ને કે એટલે આવું? નહીં તો એવા 50 રૂપિયા પડ્યા જોતા હતા આલુ. એટલે જ તો મારું કોઈ નહીં થયું. તા પછી 10,000 તો ચોઈ લાવવાના. તો બીજા પર પણ હાલો. હા મારા બાપુએ હું ફોન કર્યો. કનો ફોન હતો? એ તો બાપા મારા ભાઈ બંધ હતો. હંતે જો વાતો કરવાની આવે હે હે એટલે બાપા તમે મારા ઉપર વેમ કરો હો? હા મારા ઉપર વેમ કરો? હું એમ નહીં કરતો. તારી ઘરવાળી વેમીલી છે ખબર છે? જોણ છે ને કારો ટ્રેક્ટર ના ઓઠો વાતો કરતો તો ઘરમાં ઝઘડો થા. હું એનાથી કોઈ બીવા તો નહીં બાપા. ના અમે તો બહાર રહીએ છીએ, અમે તો નથી ખબર હોય. તું બીવા તો નહીં, બધી ખબર છે તારી જેટલી હાડા થઈ કર આગળ ને આગળ. આ તે કહી દો જો, કહી દો ઘેર જઈને લત્તુમ જઈને કહી દો સંજુ ટ્રેક્ટર ના વઠો વાતો કરતો તો કહી દો જો. કઈ ગયો ને તો આવડી મોટી થઈ જાય તારી. આ તે કહી દો કે પણ કઈ દઉં છું. હેડ ઘેરાય આવું હંગાતી આવું. આય તું ઘેરાય કહી દઉં કે નહીં કહી દેતો? ભાઈ અમે બીવાતા નહીં. ઓહો ભાઈ બીવાતો નહીં, મને ખબર છે તું બીવાતો નહીં. એ મને નહીં લાઈ. તું ઘેરાય ને એકવાર. લો કહી દો. તું ઘેરાય પછી તારી ખબર. બૈરું તો વેમીલું હતું, હવે બાપોએ વેમીલા. મારા હારાની જિંદગી જ ખરાબ કરી નાખી. આમાં ઘેર જઈને કોઈ હળગાવ ના તો સારી વાત છે, નકર પેલી વેમીલી વાટ જ જોઈ રહી છે. શું ઘેર બેસીને વાતો ના કરો? આપણને ખબર તો છે કે ઘેર બેહું વેમીલું હર્યા ઘરમાં ઝઘડો થાય. બેસી ઓઠો ફોન કરવા. કહી દઉં? કહી દો કુતી. સંજા કહી દો. આ તે પણ કહી દો કે કોઈ બીક નહીં લાગતી મને એનાથી. કહી દઉં? પણ કહી દો કે સંજા તો બાબુ બી એન્કર છે કે તો વાત નહીં કરે. કહી દો બધું. એ આ તે ઉભા થો કહી દો જો. બહુ એ બહુ હા આ ટ્રેક્ટર ના ઓઠો બેઠા કોકને ફોન કરતો હતો. હશે એના કોઈ ભાઈબંધનો. લ્યો લ્યો ભાઈ થયું કોઈ ના થાય. એક શબ્દ એના કાઢે મોઢામાંથી, મારાથી જબ્બર બીવાય. અરે દેવા યે ગડબડ હે બાબા. કહી દે બહુ એ બહુ હું જૂઠો છું? હું સાચું કહું છું. આ ટ્રેક્ટર ના ઓઠો કોકને ફોન કરતો હતો. કરતો હશે બાપુજી, ભલે ને વાતો કરતો. એમાં શું એનો કોઈ ભાઈબંધ હશે? લ્યો લ્યો. એટલે મારી કોઈ વેલ્યુ જ નહીં, ઘરમાં કોઈ મારી વેલ્યુ જ નહીં. હું જૂઠો છું. શું થયું બાપુજી? શેની વેલ્યુ ની વાતો કરો છો? કોઈને ફોન કરતો હોય છે આખી તમે તરત જ વેમ કરો છો. અને હું કહું છું કે તમે કે તો કોઈ ભાઈબંધનો ફોન હશે. હોય ફોન બાપુજી, હવે ભલે ને વાતો કરતો. એટલે ઘરમાં મારી કોઈ વેલ્યુ જ નહીં. નહીં આ વાત આવી બાપુજી. શું થયું પણ એમાં? તમને કહું તો શું કે ઓઠો ફોન કરે છે ટ્રેક્ટર ના. કરવા દો. મારી તો કોઈ વેલ્યુ જ નહીં ઘરમાં. હું જૂઠો છું. મજા આવી? કહી દીધું ને? કહી દઉં લ્યો. લત્તુ ચાલા વાળો ફટાફટ. કઈ ના કહેતા હતા? કહી દઉં
કહી દઉં, કહી દીધું. લ્યો, અમન ઘર મેરીને લડાઈને તમન હું મળે છે તે ઝઘડા કરાવવા હું ઘરમાં. શું થયું બાપુજીને? કેમ આટલા ઉકળેલા છે? કોઈ નહીં લગતું. હું ટ્રેક્ટરે ફોનમાં વાતો કરતું. ઈ થઈને રે નીકળ્યા. મન કી કને વાતો કરું લે તું? પછી મેં કીધું મારા ભાઈબંધનો ફોન છે. મન કી લત્તુન ઘેર જઈને કહી દઉં સંજો અઠો ફોનમાં કોકને વાતો કરે. હું એ કીધું કહી દો છો. લત્તુ થી કોઈ હું બીવાતો નહીં, કહી દો છો. પણ લત્તુ આપડે હાચા હોય તો આપણે હું લે બીવા. બરાબર. ઘેર આવીને તને આ બધું કીધું પણ તું કોઈ બોલી નહીં. ઈવન તો લત્તુ એવું હતું કે આ બધું કહે કે સંજો અઠો વાતો કરે તો લત્તુ કાયદા ઝઘડો કરશે અને સંજો ને બે જણો જબરજસ્ત લડશી. પણ આવું બધું કશું થયું નહીં એટલે ઈવન સડી રી એટલે પોપટો ફૂલાઈ નીકળી ગયા. અચ્છા, તો બાપુજીને આપણને બંનેને લડાવાતા એમ? વાહ, આપણે બે જણો લડીએ ને એ કોશિશ કરતા હતા. એમાં શું લડવાનું? ફોન છે તો આવે ફોન ને વાતે કરે. કેવો પોપટો ફૂલાઈને ગયા જો. ઘરમાં તો બસ મારી કોઈ વેલ્યુ જ નહીં. કીધું કે પેલો ટ્રેક્ટરના ઓઠો ફોન કરે છે, વાતો કરે છે, બસ ભણકાડી જ નહીં. ઘરમાં બેસી જઈ વાસણની બેલીને. હમણાં એને જો આવો જ ને તો આખું ઘર ઊંધું કરો ને આખો મેલો ભેગો કરો. હું જૂઠો છું, મારું મોન જ નહીં. આ તો મરી જવું છે. હવે ઘેર આવું જ નહીં, મરી જવું છે. તો જણાવો દે ને હેઠળ પડવું આડો. બાબુલાલ આ બધા ટ્રેક્ટર અમારે ઉતારી દે લે. અરે રોડ વધી છે ને તમે ઊંઝ્યા છો. એટલે ગો મરી જવું છે, મારે મરી જવું છે ભાઈ, મરી જવું છે. આપણે ફેરી દઈશું ટ્રેક્ટર. તો અમે તો મરી જાઓ પણ અમારે હું જેલના હરિયા ગણવાના છે. ઉભા તો એટલે ગો મારે મથવું જવું છે. ઉભા તો ગો મારે મરી જવું છે. હું થયું કયો તો ખરા મને. એટલે ગો ગામમાં મારી કોઈ વેલ્યુ જ નહીં. કેમ રોવો છો? પેલા સંજય હતા ને એ ઓઠો ફોનમાં વાતો કરતા હતા. મેં બહુને કીધું કે તો તારો ઘરવાળો ફોનમાં વાતો કરતો ઘર કાઢી જ નહીં. અરે બાબુભાઈ તમારા ઘેર જઈને જો હરિયો કરવાની આવતી હતી. ગોવાભાઈ મેં હરિયો નહીં કરી. સંજો કોકને ફોનમાં વાતો કરતો હતો. મેં કીધું કે તારી બહેરી એકદમ મને વેમેલી છે અને ભારી જાય તો ઘરમાં ઝઘડા થાય એટલે મને કી કે હું મારા બહેરાથી બીવાતો નહીં. તો કહી દો ગોવાભાઈ એક નંબર ના બીકણ છે. બહેરા આગળ તો કોઈ હેડતું નહીં અને મને કીધું કહી દો. મેં તો જઈને કહી દીધું તમને કે સંજો ફોનમાં વાતો કરતો હતો. હાય બાપ પછી થયું? રામ સાહેબ આયરી કોઈ બોલી હોય તો સીધી ઘરમાં બેસી જઈ. હારું કે બાબુભાઈ તમારા ઘેર ઝઘડા મટ્યા પણ લડ્યા ચમ નહીં. હમણાં ઈને ભારી હોત ને તો આખો મેલ્લો ઊંચો કરત ને જેવો ઝઘડો કરત એ ફેમિલી ને. તો તમાર હુકા લડાબો છે ઘેર. ના ગોપી મારે મરી જવું છે. પેલા ટ્રેક્ટર ફેરી દો ઉપર ટ્રેક્ટર ફેરી દો. ના મરી જવું છે લ્યા બાબુભાઈ આવું ના કરે. ઉભા તો મરી જવું છે ગોવા. ઉભા તો પેલા મારી વાતો પડજો શાંતિ થી. મારી ઘરમાં કોઈ વેલ્યુ જ નહીં. આટલા જણા થઈને આ ધંધા કરો છો યાર. હેડો ઘેર તું મેકવા હેડો. ના હેડજો. તમે સાયકલ લેતો હેડજો. લડ્યો ચમ ના બસ બીજું કોઈ નહીં. મારે તો લડ્યો ચમ નહીં. સુખ શાંતિ ઘરમાં રવા દો કે હુકા કજ્જા કરાવો તો પાહે રહીને નહીં કજ્જા કરાવતો. રીતમ ના જા તો બાપુજીને જમવા બોલાવી આવો. નહીં બોલાવા. હો ફરતા પૂછ્યા તરછ્યા. બરોબર છે એ ફરું એ દાવના જ છું. કેમ? લત્તુ મારી નજરમાંથી ઉતરી ગયા. બાપુ અમે પેલા જેવા નહીં રે.
જાને બોલાવી આવે એવું ના કરાય, બાપુજી છે. નહીં બોલાવા, ઘરમાં ઝઘડો કરાવું છું. આપણો બેવાન લડાઈ મારું. આપણે લડ્યા નથી ને, પણ જા બોલાવી આવ બાપુજીને. નહીં બોલાવો વાપરતા. આ લે. બહુ કાકુ સમ લઈને આયા. બહુ કાકા તમે સમ લઈને આયા? શું થયું? અલે બાબુલાલ તો મારા ટ્રેક્ટર આગળ આડા થઈ ગયા અને કે મહિના જ ગોવા મહિના જ મને. હાય હાય. કેમ બાપુજી આવું કર્યું? શું થયું? મેં તમને કીધું કે સંજય ટેલિફોનમાં વાતો કરતો હતો તો તમે કશું બોલ્યા જ નહીં. આમાં તમે ભાઈ હોત આખો મેલ્લો ને આખું કોમ ઊંચું કર્યું હોત. એટલે બાપા તમારે અમન બેવાન ઝઘડો કરવા આવો હા? અમન મહી ન ખાવા છું, લડાવા છું? હા એ લતું પેલી ઈટ લાય ને મારા બોડામાં મેલ એટલે મારું બોડું ફૂટી જાય. કાંડો બન્યો છે. શેવા બાપો છો લે તમે? અલ્યા કોકના બાપો હોય ને તો ઉપરથી ઘરમાં ઝઘડો ના થાય એવું ઈચ્છું. તમે તો ઝઘડો કરાવો છો. સંજા ઓન ખવરાડ મારા ટ્રેક્ટર વાટમાં પડ્યું છે. ચલો બાપુજી જમી લો, ચલો બાપુજી જમી લો. નહીં જમવું મારે કશું હે નહીં જમવું કશું નહીં કરવું તો કદી નેના છોકરા જેવી બુદ્ધિ સવોન. ચલો જમવાનું નીકાળો બાપુજી, જમી લો આવીને. આમાં હું રોવો છો? આપણે એને વાતો કરતા પારી જઈ હોય તો જેવું કર્યું હોત આખો પેલો ઊંધો કરો ને જેવો ઝઘડો કરો. બાપુજી હવે ફોન છે તો આવ્યો હશે કોઈનો ફોન, વાત કરીએ છે એમાં શું? વાતે વાતે લડવા બેસું. ચલો હવે જમી લો, ચલો કઈ ગાવું મારે જાવ ને. ના ખાવો તો તડકો જઈને ઊંઘો હોય, સોયલે નહીં ઊંઘું. બાપ દીકરો બંને માથા ભારે છે. ચલો બાપુજી જમી લો. હા બોલ લે. 10,000 નું સેટિંગ નહીં થયું. અલ્યા નહીં થાય એવું યાર, તને હવારે જ કીધું તું મારા જોડે પૂછ્યું એને કે એ હાર વેટર પતંગ હોય છે તો તમે તો કે યાર એ અરે મારા બાપુ આવી ગયા હતા ને એટલે. ના મેળ નહીં આવે. જોડે વાતો કરી રહ્યા છે. એવારે બાપુ આવી ગયા હતા. એ સંજય કોની જોડે વાતો કરે છે? અરે માં ભાઈ હું ફોન કરતો. કોની જોડે વાતો કરે છે ફોનમાં? એ માર ભાઈ બનર ભાઈબંધ હતો એમ? એટલે ભાઈબંધ જોડે અહીંયા નીચે વાતો નહીં થતી, છેક ઉપર ચડે તો જ ટાવર આવે છે. એટલે તું પાછો વેમ ચાલુ કરી દીધો નહીં? હું કઈક કરું તો બેન આ ચોખ્ખું દેખાય છે, બધું જ જુઠ્ઠું. અલ્યા પણ ભાઈબંધ વાતો કરતો તો અને હાથ ધોવા ગયો તો ઉપર. અચ્છા ઘરમાં હોય તો ભાઈબંધનો ફોન નહીં આવતો, ત્યાં ગયો એટલે જ વાત થઈ અને હું આવી તો મૂકી કેમ દીધો એમ કે? અલ્યા હાથ ધોવા જતો તો ઉપર, અહીંનો ફોન આવ્યો એટલે વાત કરી. પણ વાત કરવી તો હું હતી ત્યારે ચાલુ રાખવો તો ને, મૂકી કેમ દીધો? અલ્યા કોમ પટી ગયું તો મૂકી જ દઉં કે? તું શું બોલીને ફોન કટ કર્યો કે મારું બૈરું હોય તો મારું જીવન બગાડે છે જિંદગી. અલ્યા તું મારું બૈરું નહીં? બાપુજી જુઓ તમારો હથિયો કરીને મારી હારી ફેમિલી ઘરમાં લે ઝઘડા કરાવું. તું ઓછો નથી પ્રેમ કરું છું હું યાર, તું વાતો કરે ચાલે. બાપુજી આ તમારા છોકરાએ મારું જીવન બગાડી નાખ્યું. શું છે આ કોઈની જોડે વાતો કરે છે ઉપર બેસી બેસીને, હું આવી તો મૂકી દીધો કે મારું બૈરું હોય એમ કરીને. સવારે જ મેં કીધું અખતો તો માનતી જ નથી, કશું ના બોલી અને અમે કૂતરા ગોળી વળજી પડી છે. જાતે જોયું અખત ને મારી તો બસ કોઈ વેલ્યુ જ નહીં. હવાળા મૂક્યા તો આપણે કશું ના બોલી. હા બોલી અલે હું કરવા લોહી પીવા તું આવી છું તારા વેમન મેમન હું મારા બાપા જોઈ બે. એ બાપા તારા મળી જવું છે. અલે પણ હોભળો તો. મારી ખરાબ હે ભાઈ હોભળવું. એ બાપા હોભળો તો. એ હોભળો તો ખરા બાપા. એ બાપા આવું ના કરાય. હું બાપુજી બાપુજી અમે બોલવામાં મર્યાદા રાખતી. એ બાપા ના કરતો ઉપર ચડી ચડીને તો મને વેમ ના થાય. અલે પણ તારો ભાઈબંધ નો ફોન હતો, હાથ ધોવા જતો તો ફોન મૂકવા આવ્યો. શું કામ પડે? મૂક્યો જ કેમ થાય? એ બાપા એ બાપા બોલો કે મારા હું કામ મળવું પડે? હું ભેગું કરી છે જીવવું છે એમ ના મળું હું. એ બાપા એ બાપા અવાજ આવતો બંધ થઈ ગયો. નક્કી બાપુજી લટકી ગયા.
બાપુજી બાપુજી એ બાપા રે તારો કારણે મારા બાપુ બાપુજી એ બાપા ઘર ઘરની બવા